વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 7 યામ ભૂમિતિમાં આજે આપણે સ્વાધ્યાય 7.1 એનો પ્રશ્ન 1 કે જેની સૂચના છે અંતરસૂત્રની મદદથી આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અહીંયા આપણને પ્રશ્ન 1 ના બે ક્વેશ્ચન આપવામાં આવ્યા છે, જેમાં એક છે 2 અને 3 એક બિંદુ અને બીજો બિંદુ છે 4 અને 1. આ બંને વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. અંતર શોધવા માટે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. એટલે આપણે અંતરસૂત્ર સૌથી પહેલા નોટ કરીશું કે અંતરસૂત્ર કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તેના માટે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. અને એ સૂત્ર છે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે અહીંયા જે તમને બિંદુ આપવામાં આવ્યા છે એ બિંદુ એના જે પ્રથમ કિંમત આપવામાં આવી છે એનો x યામ છે, આનો y યામ છે. અહીંયા આપણે મેન્શન કરી દઈશું દર્શાવવા માટે કે આ x યામ આ y યામ. એ જ રીતે આ બિંદુ માટે પણ x યામ અને y યામ. બે અલગ અલગ બિંદુ હોવાને કારણે આપણે પહેલા બિંદુ માટે x1 y1 અને બીજા બિંદુ માટે x2 y2 દર્શાવીશું. જે આપણને બિંદુ આપવામાં આવે છે એક બિંદુનું નામ આપણે a લઈ લઈશું અને બીજા બિંદુનું નામ આપણે આપણી રીતે ધારી અને b લઈ લઈશું. હવે આપણે જે અંતરસૂત્ર આપણને આપ્યું છે x2 - x1 નો વર્ગ, મતલબ કે એના જે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે એ બંને બિંદુઓના x યામનો તફાવત અને એનો વર્ગ વત્તા y યામનો તફાવત એનો વર્ગ અને આખું જે કિંમત મળશે એનું આપણે વર્ગમૂળ લેવાનું છે. હવે આપણે કિંમત મૂકીશું કે a અને b વચ્ચેનું અંતર એટલે કે ab = વર્ગમૂળમાં x2. અહીંયા તમે જોઈ શકો છો કે x2 આપણી કિંમત 4 છે ઓછા x1 એટલે કે 2 એનો વર્ગ વત્તા y2 એની કિંમત 1 છે ઓછા y1 એટલે કે 3 એનો વર્ગ. હવે આપણે આનું સાદુરૂપ આપીશું કે ab = 4 ઓછા 2 એટલે કે 2 નો વર્ગ એનો જવાબ મળી જશે 4. 1 ઓછા 3 એનો આપણને જવાબ મળશે -2 અને -2 નો વર્ગ આપણે કરીશું તો એ પણ આપણને 4 મળી જશે. એટલે ab = વર્ગમૂળમાં 4 વત્તા 4 એટલે કે 8 આપણને મળે છે. અહીંયા આપણે 8 નો જો વર્ગમૂળ નીકળતો હોય તો વર્ગમૂળ કાઢવું આપણા માટે જરૂરી છે, પણ જો ના નીકળતો હોય તો આપણે એવી કોશિશ કરીશું કે એના અવયવ પાડી જે સંખ્યાનો વર્ગમૂળ નીકળતો હોય એનું વર્ગમૂળ કાઢીશું. 8 ના આપણે અવયવ પાડીશું તો 8 એટલે કે 4 ગુણ્યા 2. હવે આપણે 4 નું વર્ગમૂળ કાઢી શકીશું એટલે કે ab = 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 2 એકમ. આ બે ને વર્ગમૂળમાં એટલા માટે રહેવા દેવામાં આવ્યા કારણ કે એનું વર્ગમૂળ આપણે કાઢી શકવાના નથી. બરાબર છે? આ જે છે એ આપણો અંતિમ જવાબ કે બિંદુ a23 અને b41 વચ્ચેનું આપણું અંતર જે છે એ 2 વર્ગમૂળમાં 2 એકમ આપણને મળશે. આ દાખલો 2 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ખાસ કરીને બેઝિક જે ધોરણ 10 માં જેમને બેઝિક લીધું છે એવા વિદ્યાર્થીઓ માટે આ 2 માર્ક્સનો દાખલો છે. બીજી એક વાત કે અહીંયા જે આપણે x1 y1 અને x2 y2 દર્શાવ્યું છે એ આપણા રેફરન્સ માટે દર્શાવ્યું છે. એક્ઝામમાં આપણે એને દર્શાવવાની જરૂર નથી. ઓકે, હવે આપણે આગળ વધીએ. જે પ્રશ્ન 1 છે એમાં કુલ 3 ક્વેશ્ચન છે. એમાંથી પહેલો ક્વેશ્ચન મેં અહીંયા દર્શાવ્યો છે અને હવે આપણે ત્રીજો ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છે. બરાબર? ફરી એકવાર આપણે બિંદુ AB
અને માઈનસ a માઈનસ b વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે અંતર શોધવાનું આવશે એનો અર્થ કે આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરીશું અને અંતર સૂત્ર આવશે x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. બરાબર છે. હવે આપણે આનું સાદુરૂપ આપીશું, સ્ટેપ દર્શાવીશું. અહીંયા બિંદુ a, અહીંયા બિંદુ b. ફરી એકવાર આ આપણું x1 y1 અને આ x2 y2. એને હું અત્યારે રેફરન્સ માટે ફરી એકવાર દર્શાવી દઉં છું. x1 y1 અને x2 y2. બિંદુ a અને b વચ્ચેનું અંતર એટલે કે AB બરાબર વર્ગમૂળમાં x2. અહીંયા x2 ની જગ્યા ઉપર છે -a, પછી -x1 a એનો વર્ગ વત્તા y2 ની જગ્યા ઉપર તમને કિંમત મળશે -b માઈનસ y1 ની જગ્યા ઉપર આપણને કિંમત મળી જશે b. સાદુરૂપ આપીશું એટલે તમને કિંમત સમજ પડશે. -a. જો ચલ સરખા છે તો આપણે સરવાળો તો કરી શકીશું. બરાબર છે. -a એનો જવાબ આપણને મળશે -2a નો સ્ક્વેર એટલે કે વર્ગ. એ જ રીતે -b એનું સોલ્યુશન લાવીશું તો -2b એનો પણ વર્ગ. બરાબર છે. આ સ્ટેપ સમજ ના પડે કઈ રીતે એનો સરવાળો કર્યો. -a જો માઈનસ એટલે કે આપણે પ્લસ કરવાનું છે. a એટલે કે 2a આવશે. બંને પદની સંખ્યા માઈનસ છે એટલે જવાબમાં માઈનસ મળશે. આ કઈ રીતે -a નું સોલ્યુશન -2a થાય એનું એક્સપ્લેનેશન હતું. હવે આપણે આ સાદુરૂપ આપીશું તો કંઈક આવું થઈ જશે કે ab બરાબર -2a નો વર્ગ. તમે એનો સ્ક્વેર કરશો તો -2 નો સ્ક્વેર 4a નો વર્ગ વત્તા -2b નો વર્ગ એટલે કે એનું પણ 4b નો વર્ગ. અહીંયા આપણી પાસે જે સંખ્યા છે એ ચલ વાળી છે, કદાચ વર્ગમૂળ ના પણ નીકળે, પણ આપણે એનું સાદુરૂપ આપીશું તો ab બરાબર બંને જે પદ છે એમાંથી 4 સામાન્ય નીકળી શકે છે. એટલે કે અહીંયા એવું કંઈક આવી જશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. 4 નું તમે વર્ગમૂળ કાઢશો એટલે આવું આવશે ab બરાબર વર્ગમૂળ 4 માં આપણે બહાર લઈશું 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. આ આપણું અંતર થઈ ગયું. બરાબર છે. આ દાખલો હમણાં જ લાસ્ટ 2023-24 ની જે એક્ઝામ બોર્ડમાં થઈ હતી એમાં આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાયો છે. બરાબર છે. ખૂબ જ સહેલો દાખલો છે. યામ ભૂમિતિ પ્રકરણ જ આખું સહેલું છે. હવે પ્રશ્ન 1 માં કુલ 3 ક્વેશ્ચન આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન. અને જે બીજો ક્વેશ્ચન જે છે એ મેં તમારા માટે હોમવર્ક માટે છોડ્યો છે. એને આ સૂત્રનો ઉપયોગ કરી અને જાતે પ્રયત્ન કરો. જવાબ લાવી શકો છો કે નથી આવી શકતો, ક્યાં ભૂલ પડે છે, અહીંયા જે દાખલા આપ્યા છે એની સાથે એની સરખામણી કરી અને ચકાસી જુઓ. એટલે આપણને એ દાખલો પરફેક્ટ રીતે આવડી જશે. આ ચેપ્ટરમાં 7.1 અને 7.2 માં કુલ 20 દાખલા છે આપણી પાસે. દરેક દાખલાનો અહીંયા આપણે વિડિયો મૂકીશું અને તમને જે પણ સમસ્યા હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ વિડિયો પોતાના મિત્રો સાથે પણ ધોરણ 10 માં અભ્યાસ કરતા દરેક બાળકો સુધી આ વિડિયો પહોંચે તેવી મહેનત કરશો અને બીજાને પણ આપણે આ વિડિયોનો લાભ મળે તેવું કામ કરીશું. થેન્ક યુ.